બીજું કાંઈ ન થાય, કાંઈ ન થાય તો મનને જોવું, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને જોવું. ત્રીજું, કોઈ પણ વસ્તુ બનતી હોય તો આપણા સ્વરૂપમાં રહેવું. ચોથું, વચનનું ધ્યાન રાખવું. વચનનું ધ્યાન બહુ રાખવું. દ્રષ્ટિ શુદ્ધ રાખવી, બને એટલી. આંખને પવિત્ર રાખવી, મનને પવિત્ર રાખવું. એમાં મજા આવશે, શાંતિ રહે. વિષયવાળા મન અને આંખમાં પરિણામે થાક લાગશે. વિષયવાળી વાણીમાં પણ પરિણામે થાક લાગશે. પરિણામે તમને એનો વજન પડશે. કોફી રામ. અને જેટલો જીવન આપણા જેટલા જીવનનો સદુપયોગ થાય, યાદ રાખવું કે મારા એક એક શ્વાસનો સદુપયોગ કઈ રીતે થાય છે. ધ્યાન આપવું, ધ્યાન જાગવું. જાગવું એટલે જાગીને જીવવું. વાટ જોવી, હે પ્રભુ કાંઈ નહીં તો પરમાત્માને સોંપી દેવું. મુજને જેવી રાખો રામ, મારે રામ એટલે રામ, જે તમને ગમે મારે તે સોંપી દેવું. દાખલા તરીકે આપણને કઈ જીવનમાં એવું કઈ એવું લાગે, સોંપી દેવું. મુજને જેવી રાખો રામ, મારે તેવી રહેવાનું. હરી મેં સોંપો તુજને હાથ, પ્રભુ મેં સોંપો તુજને હાથ. પછી રકાબી તમે પીજો બેટા. પછી મારે શું કરવાનું. દાખલા તરીકે એવું લાગે ને કે આપણે મહેનત કરી લીધી, પછી મૂકી દેવું, પરમ તત્વને સોંપી દેવું કે ના, તુમ મેરી લાજ રાખો, તુમ મેરી લાજ. કઈ જોતું નથી, એક પરમ તત્વમાં વિશ્વ મંગલ, બસ વિશ્વ કલ્યાણ, દરેકનું મંગલ. તુમ મેરી લાજ રાખો. એને જાગવું કે નથી સમજાવો. तुम जानत सब अंतरयामी तुम. કૃષ્ણ કે જાગવું છે નથી, વચન સંભાળી વેલા જાગવું. તુમ જાનત સબ અંતરયામી, હરી હરી હરી. કરને કछु ના કરી. तुम मेरी लाज રાખો. अवगुण मोसे बिसरत नाहि, अवगुण मोसे बिसरत नाहि. पल छिन घड़ी घड़ी तुम मेरी लाज. આખા વિશ્વના મંગલ માટે, દરેકના કલ્યાણ અર્થે, હે સદગુરુ, હે પરમ તત્વ, હે આદ્ય શક્તિ, હે મહામાયા, હે પરમ તત્વ, હે પરમાત્મા, તુમ મેરી લાજ. હે ગત ગંગા રાખો હરી. तुम जानत सब
अंतर्यामी तुम जानत सब अंतर्यामी करने कछु न करी तुम मेरी नाज सदगुरु महाराज। ક્યાંય પણ જવું હોય ને એટલે આપણે એક રસ્તો નક્કી કરીએ. દાખલા તરીકે તું ઘરેથી નીકળ્યો એટલે તને એમ થયું કે હાલો આપણે ગુરુદ્વારે જાય, નક્કી કર્યું, એક રસ્તો નક્કી કર્યો. એમ મનુષ્ય જીવનનો એક રસ્તો નક્કી કરી લેવો. ઘરવાળા કરવાના, બાળકો કરવાના, પૈસા કમાવાના, અગાવાલાને સુખ આપવાનું, દરેકનું કલ્યાણ ઈચ્છવાનું, પણ આત્મકલ્યાણ દરેકનું થાય એક નિશ્ચયનો રસ્તો હોવો જોઈએ. કારણ કે આપણે નક્કી કરશું ને એ પ્રમાણે આપણા જીવનની સફર થાય. દરેક જીવનું કલ્યાણ, દરેક જીવનું મંગળ, અને અનંત પ્રકારે અનંત રીતે એક નક્કી કરવું પડે ને કે આપણે કઈ બાજુ જવું છે. ખબર જ ન હોય ધોળે જાય તો, અને ખબર ન હોય ધોળે જવાની છૂટ, પણ ઉદ્દેશ હોવો જોઈએ દરેકનું કલ્યાણ. બબુડી, દીકુડી, ચાલુ ડાઈ દીકરી, અને આપણી પાસે આ કાયા છે. કાયા નહીં હોય તો આપણે તો હઈશું, રહેવાના જ છીએ. પણ વાલો સાચાનો સંગાથી રે જેણે પ્રીત કીધી, પરતમ પ્રેતા ધ્રુવે કે દે એને તુરત અવિચળ પદવી દીધી રે. એમ આપણી અંદરની વૃત્તિ, આપણી અંદરની સ્થિતિ, આપણી અંદરની ગતિ, આપણી અંદરની લય, એ આત્મસ્થિતિ હોય છે. સુખમાં સુખ મારે એક નામ, નાવે નિજ નામને સમાના, જન્મ ધરીને વિસરું નહીં. હરિ ગુરુ સંતો ની સેવા, ભગતિના દાન ગુરુ મારા દેજીએ. એ પદ દેવન કા દેવા, સુખમાં સુખ મારે એક નામ. એટલે હૃદયની પ્રાર્થના, પ્રેમથી, એટલા બધા પ્રેમથી ભજન કરો, એટલા બધા પ્રેમથી જીવન જીવો, એટલા બધા પ્રેમથી તમારી આંખમાંથી દ્રષ્ટિ આપો, એટલા બધા પ્રેમથી હાથથી કામ કરો,
એટલા બધા પ્રેમથી પગથી હાલો, એટલા બધા પ્રેમથી મનથી વિચારો, એટલા બધા પ્રેમથી બુદ્ધિથી નક્કી કરો, એટલા બધા પ્રેમથી ચિત્તમાં ચિંતન કરો, એટલા બધા પ્રેમથી અહંકારમાં વિશ્વનું કલ્યાણ ઈચ્છો, એટલા બધા પ્રેમથી શ્વાસ લ્યો, એટલા બધા પ્રેમથી શ્વાસ મૂકો, જેમાં ખાલી વિશ્વ મંગલ, આખા વિશ્વનું કલ્યાણ, દરેક જીવનું મંગળ, દરેક જીવનું કલ્યાણ. દુર્બુદ્ધિને દૂર કરી સતબુદ્ધિ આપો. મમ પાહિ ઓમ માં ભગવતી ભવ દુઃખ કાપો. આ સંસારનું ભવ દુઃખ જેવું આ વિશ્વમાં બીજું કોઈ દુઃખ નથી. આ સંસાર એક ભવ છે, અને એ ભવ એટલે જેને કહેવાય ને કે એવડો મોટો ભવ દુઃખ છે કે જેની સીમા નહીં, આપણને ખ્યાલ નથી. પરિણામે સંસાર દુઃખરૂપ છે. એટલે માં હે સદગુરુ રૂપે માં દરેકનું કલ્યાણ કરજે. બોલો સદગુરુ મહારાજ. બબુ